સાંતલપુર તાલુકામાં 33 ગ્રામ પંચાયતની યોજાઈ રહી છે ચૂંટણી. ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળી રહ્યું છે. અને ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં જ ગામ લોકોએ સંપ થઈ ગામનું શાસન લક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવીન વિકાસની ગાથાની શરૂઆત કરી છે. વાત છે સરહદી વિસ્તાર સાતલપુરના છેવાડાના ચારંડા ગામની, કે જે પહેલા બોરુડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતાં ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી. અને આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે, પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતિથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત 8 મહિલા સભ્યોને બિનહરીફ કરી ચારંડા ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે, જેમાંના માત્ર મહિલા એક જ સરપંચ છે, પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે. એટલે કે સરપંચ સહિત અન્ય 8 સભ્યો મળી ગ્રામ પંચાયતનું સુકાન 9 મહિલાઓ સંભાળશે. ગામનું મતદાન 1000 જેવું છે, જેમાં સરપંચ તરીકે ચૌધરી સજીબેન દુદાભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે અને ડેપ્યુટી સરપંચ તરીકે જાડેજા જનકબા જુજારસિંહની વરણી કરવામાં આવી છે, તો તેમની સાથે અન્ય 7 મહિલાઓને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર. મારું નામ જાડેજા અમૃતસિંહ ગુરુભા, ગામ ચારંડા. શું વિશેષતા ગામમાં ચૂંટણી થવાની હતી ને બિનહરીફ? ગામની વિશેષતા એમ કે ગઈ ટ્રમમાં જૂથ પંચાયત હતી, પણ આ ટ્રમમાં અલગ પંચાયત થવાથી નારી લક્ષ્મીનો સરકારશ્રીની નીતિઓની નારી પ્રત્યેની જે નીતિઓ છે ને એને અમે ગામે સ્વીકારી અને નારી શક્તિને આગળ કરી અને મહિલાઓને વહીવટ આપ્યો. સરકારનું મૂળ 50% હોય, પણ અમે 100% ગામના લોકો બધા મળી આખા ગામના સાથ સહકાર લઈ અને આખી પંચાયતની બોડી મહિલાઓના હાથમાં આપે છે, બિનહરીફ કરી. મહિલાઓથી મુહૂર્ત કર્યું અને લક્ષ્મીનું પ્રતિક રૂપે મોની સૌએ સ્વીકાર્યો છે. ગામવાસીઓ ચારંડા ગ્રામ પંચાયત. મારું નામ જાડેજા કનુભા પરબતસિંહ, ગામ ચારંડા. બોરુડા જૂથ પંચાયત હતી. પહેલી વાર અમારે પંચાયત અલગ પડીને આવીને 9 મહિલાઓના બિનહરીફ સરપંચ વરણી કરેલ છે પૂરા ગામે સાથ સહકારથી. અને એવો અમે દાખલો બેસાડવા માંગીએ છીએ કે 50% મહિલા હતી, પણ 100% મહિલાના હાથમાં શાસન આપવા માંગીએ છીએ. ગામ વતી બધાનો સાથ સહકાર, આગેવાનો અને વડીલોની ખૂબ ખૂબ આભાર. શું નામ ને કયું ગામ? મારું નામ છે જાડેજા જુજારસિંહ રાણાજી, ગામ ચારંડા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. આજ રોજ અમારા ગામમાં બિનહરીફ સરપંચ શરૂઆત અમારે બોરુડા જૂથ પંચાયત હતી, પછી અમે અલગ પંચાયત કરીને પહેલો દાખલો બેસાડી અને એમાં 8 સભ્ય અને 9માં સરપંચ. 9 મહિલા સશક્તિકરણ સરકારશ્રીએ જે નારી શક્તિને આગળ લાવવાની વાત કરી હતી એને અમે સાર્થક કરી બતાવી. સરકારનો ઉદ્દેશ હતો 50%, અમે 100% કરી બતાવ્યો છે અને સરકારશ્રીની વિનંતી અમે સારામાં સારું કાર્ય કરશું અને સારી અમને ગ્રાન્ટ આપે, ગામના વિકાસ માટે કાર્ય કરશું. ગામજનોનો ખૂબ ખૂબ આભાર. જાડેજા જનકબા. શું હોદ્દો આપ્યો આ વખત તમને? બસ અમને હોદ્દો ગામ બહુ સરસ આપ્યો છે. અમને ઉપસરપંચ તે રાખ્યા અને અમે ગામનું સારું કામ કરશું, બધી મહિલાઓ થઈ અને અમને બહુ સારું એમ કે હોદ્દો આપ્યો અને અમે સૌને સાથ રહીશું. આખી ગ્રામ સભામાં તમામ મહિલાઓ છે? હા, બધી મહિલાઓ છે. કેટલી મહિલાઓ છે? અમે મહિલાઓ 9 છે. બધા બિનહરીફ છે? હા, બધાય બિનહરીફ. પહેલી વખત ચૂંટણી થવા જઈ રહી હતી? હા, પહેલી વખત જ. અને ગામે બહુ સહાર આપ્યો, અમને સમર્થ આપ્યો. કેવા વિકાસના કામો કરશો? બસ સારું કરશું. ગામ લોકોની સમસ્યાઓ હલ કરશો? હા, બધું કરશું. શેરીબેન, કયું ગામ? ચારંડા. તમારા ગામમાં ચૂંટણી થવાની હતી? અમારા ગામની ચૂંટણી થવાની હતી, પણ અમને રાખ્યા તે મને બિનહરીફ કર્યા તે ખૂબ ગામનો આભાર અને એમાંથી બનશે અમને કામ સુધારીને કામ કરશું. તમામ મહિલાઓ કરશું. તમામ સભ્યો મહિલાઓ છે? ગામ સભ્ય મહિલા તમે કરશો. વાંધો નહીં. ડેપ્યુટી સરપંચ બોલશે.